સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ કેટલીક વિગતો આપી છે। તેમના જણાવ્યા પ્રમાણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં આશરે 17,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી આશરે 10,000 જેટલા ઉમેદવારો નોંધાયેલા છે। આ બોર્ડ પરીક્ષાની તૈયારીઓ માટે ગઈકાલે બુધવારે રાજ્યના શિક્ષણ મંત્રીએ વિડીયો કોન્ફરન્સ મારફત જામનગરના કલેક્ટર કેતન ઠક્કર સહિતના પરીક્ષા સમિતિના સભ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં વીજ પુરવઠો, સ્ટ્રોંગ રૂમ, એસટીની સુવિધા, કર્મચારીઓની વ્યવસ્થા, આરોગ્ય કીટ તથા બંદોબસ્ત અને કાઉન્સિલિંગ સેન્ટર તેમજ કંટ્રોલ રૂમ વગેરેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારબાદ આ સમગ્ર વિષય અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। હાલ ફેબ્રુઆરી 2025ના એન્ડમાં 27 તારીખથી જે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે, એનું સમગ્ર આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે થઈ શકે તે માટે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ કરવામાં આવેલ છે। સમગ્ર જામનગર જિલ્લામાં આપણે ધોરણ 10ના 59 જેટલા પરીક્ષા સ્થળ ઉપર અને એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ 26 અને વિજ્ઞાન પ્રવાહમાં 9 પરીક્ષા સ્થળ ઉપર આ પરીક્ષા યોજાનાર છે। દરેક સ્થળ પર ફિઝિકલ ચકાસણી કરવામાં આવેલ છે। દરેક સ્થળ હાલ સીસીટીવીથી સજ્જ છે। કોઈ પણ પ્રકારના બીજા જે ફિઝિકલ ફેસિલિટીઝના સંદર્ભમાં જોવા જઈએ તો કોઈ પ્રશ્ન છે નહીં। માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ જે થયેલી છે એમાં જુદા જુદા વિભાગોને જે કામગીરી કરવાની છે, ખાસ કરીને પીજીવીસીએલ છે તો એને વીજ પુરવઠો સતત મળતો રહે એ માટે માનનીય સાહેબશ્રીએ સૂચના આપેલ છે। એ જ રીતે એસટી વિભાગને પણ કોઈ ઇન્ટિરિયર ગામમાંથી કોઈ વિદ્યાર્થીઓ આવતા હોય તો એના માટે રૂટની વ્યવસ્થાની પણ સાહેબે સૂચના આપેલી છે। સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ખાસ કરીને દરેક પરીક્ષા સ્થળ ઉપર એ માટે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા છે અને એ જ રીતે પ્રશ્નપત્ર લઈ જવા માટે અને લાવવા માટે પણ પોલીસ બંદોબસ્ત છે એની ફાળવણી કરવામાં આવનાર છે। એટલે સમગ્ર જિલ્લામાં સમગ્ર રીતે આયોજન જે છે એ એક્શન પ્લાન સાથે તૈયાર છે અને વહીવટી તંત્ર આખું પરીક્ષા લેવા માટે સજ્જ છે। ધોરણ 10માં 17,000 જેટલા વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપનાર છે, જ્યારે ધોરણ 12માં 8,000 જેટલા વિદ્યાર્થી સામાન્ય પ્રવાહના, એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 1,700 જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના છે।